જોઈ આ બાજુ એ આ બધું આપણે દેખાય નાખો ધોકો જ આવશે. હા એક તારા બીજા બધા ધોકો તૈયાર થઈ ગયા સામું જોઈ. હાલે રેકોર્ડ તોડવાનો આ વખતે તોડ જલ્દી. હાલ ધીમે લઈ લેજો ધીમે 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 પડતી નહીં જોઈને હાલ. હાલો હાલો દોડો દોડો જલ્દી. વચ્ચે ઊભું હોય છે. હાલ 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 લે હાલ હાલ અસ્મિતા રનિંગ માં સ્પીડ લેજો. લે સ્પીડ ધીમે ધીમે સ્પીડ લે. હાલે દોડી લેજો. ચોટીલાની છે તો આપણી હા નવા મોડલ સ્કૂલ. હાલો એને તો 35-40 પાકા એને હાલ. હવે જ આવે ટ્રાફિક થઈ આ બધું. અમે 3 મહિનામાં આવી ગયા તમે નીકળી ગયા સોલંકી ભાઈ નીકળી ગયા કાઢ્યા 2 વાર એમ અમારા સાહેબ પર નીકળી ગયા. તમારા સાહેબ ને પેલી તમારા સાહેબ મારે ગમે તમારા સાહેબ હાલ હાલ પૂરી હળી હળી હો ધીમે ધીમે પૂરું કરી નાખ. હાલ દોડી જા દોડ દોડ. તૈયારી કરાવતા હોય એની ખેલમાં કોમની સ્મિતા રમેશભાઈ છે. છેલ્લા 3 વર્ષથી બરોડા રહોનો ભાગ લઉં છું. સતત 3 વર્ષથી પ્રથમ નંબર આવે છે. આ વખતે ડિઝાઇન આવે અને છેલ્લા એક મહિનાથી આગળ ઢુંગેરો પ્રેક્ટિસ કરાવું છું અને ઘરે પણ પ્રેક્ટિસ કરું. કેટલી મિનિટમાં ગયા હશે જો પૂરું કરી દીધું? 9 ને 10 સેકન્ડ થઈ અને આ વખતે તો જવાબ પહેલી વાર પર્વત આરોહણમાં ભાગ આ કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતી હતી? આની પહેલા ક્યારે ભાગ લીધો છે? હાલો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ચોટીલા ડુંગર આરોહણની સ્પર્ધામાં. આપણે જો આ બધા સ્પર્ધકો અહીંયા બધા બેસી ગયા છે આપણે આજુબાજુમાં. આપણે એમને પૂછીએ કે કેવો આજનો અનુભવ રહ્યો. દર્શનભાઈ બોલો ભાઈ. કેમ રહ્યું? હવે વારો આવે તો ભલે. એમ ધવલભાઈ આપણે 1 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા. હવે નંબર આવે કે ન આવે રિપોર્ટિંગ 10 વાગે આવવાનું છે ત્યારે ખબર પડશે. આપણે કાલ 1 વાર પ્રેક્ટિસ કરી છે ને આજ આપણે સ્પર્ધક તરીકે ગયા છીએ. આજ રિપોર્ટિંગ આવે એમાં જોઈશું. મહેન્દ્ર
આપણે એક 10 દિવસથી ખાલી પ્રેક્ટિસ કરીએ, હવે જે થાય એ જોઈ લઈશું. એ થાય જોઈ લઈશું ને. તો જો આપણે બાળકો બધા રિવ્યુ આપ્યા કે ભાઈ કોઈક 10 દિન, કોઈક 1 દિન, કોઈક વગર પ્રેક્ટિસ ડાયરેક્ટ એમને આવી ગયા છે. જોઈ હવે શું આવે, બધું રિઝલ્ટ આવે પછી ખબર પડે. આજથી વધાવી રંગ છે ફૂલોને જે લહાણ થઈ ગયા. તમામ જિલ્લાના અધિકારીઓ, શિક્ષકગણ જે પણ જુનાગઢથી અને અલગ અલગ જગ્યાથી જે ટીમો આ બાળકોના પવિત્ર ધરા ઉપર જે આજે આપણે જે આરોહણ અને અવરોહણ સ્પર્ધા નિમિત્તે હું વ્યક્તિગત સંબોધનમાં નથી જતો. ગોહિલ સાહેબ અને રબારી સાહેબે જે દરેકનો પરિચય અને સંબોધન કરેલું છે. એટલે રાજ્ય સરકારની જે ચોટીલા ખાતે 3 આપણી ઇવેન્ટ થાય છે અને એ 3 ઇવેન્ટો પૈકીની એક આ આપણી ઇવેન્ટ છે આરોહણ અને અવરોહણ સ્પર્ધા. આ ફક્ત ડુંગરે ચડી અને ઉતરવાની સ્પર્ધા નથી. આપણી વચ્ચે બિરાજમાન બંને મહંતશ્રીઓ તૃતીય નંબરના રાવત અજયભાઈને સમય છે 7.09 સેકન્ડ. ઐતિહાસિક ક્ષણને આપણે બતાવવા ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. મેં ચોટીલા આરોહણમાં ફોર્મ ભર્યું હતું ત્યારે મારો 10મો નંબર આવ્યો હતો. આ વર્ષે થોડીક વધારે મહેનત કરીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેટલા સમય તમે મહેનત કરતા હતા, પ્રેક્ટિસ કરતા હતા? 2-3 અઠવાડિયા પહેલા. સ્ટેજ પર અને ટ્રેક ઇન્સ્ટ્રક્ટર બંનેના હાથે પ્રમાણપત્ર નંબરના ક્રમ ઉપર આવે છે યાદવ કૃષ્ણ મોહન. હું હર્ષદજી અને અશ્વિનભાઈ પટેલ